અને ભગવાનને ખબર હતી કે માણાને પ્રેમ કર્યા વગર નહીં હાલે, બધું હશે પણ માણાને પ્રેમ કર્યા વગર નહીં હાલે. તો પછી ભગવાને મારા તમારી અંદર હૃદયે દીધું કે જા બેટા, આ હૃદયનો ઉપયોગ કરીને તું પ્રેમ કરજે. ભગવાને આપણને હૃદય આપ્યું, પણ આપણી લૂંચાઈ તો જુઓ, આપણે કેવા લૂંચા માણા છીએ. આપણી લૂંચાઈ તો જુઓ. ભગવાને આપણને પ્રેમ કરવા માટે હૃદય આપ્યું, અને એ હૃદયનો ઉપયોગ કરી આપણે સંસારમાં બીજા બધાયને પ્રેમ કરીએ છીએ ભગવાન સિવાય. આપણી લૂંચાઈ તો જુઓ, આપણી વાયડાઈ તો જુઓ. જે ભગવાને આપણને હૃદય આપ્યું પ્રેમ કરવા માટે, એ હૃદયનો ઉપયોગ કરીને આપણે દુનિયામાં કેટલાય લોકોને આપણે પ્રેમ કરીએ છીએ, સિવાય એ પ્રેમ કરાવનાર ઈશ્વર સિવાય આપણે દુનિયામાં બધાયને પ્રેમ કરીએ છીએ. હૃદય આપનાર આઓના જેવું છે. નથની દીની યારને ચિંતન બારંબાર. સગાઈ થાય ને પછી સૈયા પિયા કાંઈક બંગડી આપે, નથની આપે, કાંક પહેરવા સારો ડ્રેસ આપે, ગિફ્ટ આપે ને. તો નથની દીની યાર ને કોઈ છોકરીને પોતાના થનારા પતિ તરફથી કાંક એવી ભેટ સોગાદ મળે ને, તો આખો દી આમ જોતી હોય આરીસામાં, બધાને બતાવે ખરી બેનપણીઓને બહેનોને, જો અમારા ઈવડાઈએ આપી, અમારા ઈવડાઈએ આપી. અને એનું ચિંતન, એ ભેટનું ચિંતન એને વારંવાર થાય કે આહા હા અમારા ઈવડાઈએ મને આપ્યું. નથની દીની યાર ને ચિંતન બારંબાર, નાક દિયો કિરતાર ને ઉસકો દિયા બિસાર. જે નાક ઉપર નથણી પહેરવા, એના માટે નાક તો જોઈએ ને. ઈ નાક ઉપર વાળાએ દીધું, ઈ ઉપર વાળાને હું ને તમે ભૂલી ગયા છે. પણ ઈ નાક ઉપર નથણી પહેરાવનારો એનું ચિંતન વારંવાર હોય છે. પણ જેને નાક દીધું છે મને તમને, ઉસકો દિયા બિસાર. નથની દીની યાર ને ચિંતન બારંબાર, નાક દિયો કિરતાર ને ઉસકો દિયા બિસાર. આપણી લુચાઈ તો જો. પ્રેમ બધાને કરીએ. સંસારમાં દુનિયામાં અનેકો પાત્રો, હું ને તમે સાંસારિક જીવ તરીકે સંસારમાં આવીએ છીએ. સંસારના બંધનોથી બંધાયેલા છીએ આપણે, હું ને તમે. આપણે કોઈના મા બાપ છીએ, આપણે કોઈના સંતાન છીએ, આપણે કોઈના પતિ પત્ની છીએ. એ રીતે આપણે બધાયની હારે તાણા બાણાથી ગૂંથાયેલા છીએ. આપણે બધાયને પ્રેમ કરીએ, પણ કેન્દ્રમાં પરમાત્મા હોવો જોઈએ. हम सबको प्रेम करें, हम सबको प्यार करें, हम सबको चाहें, लेकिन केंद्र में ईश्वर हो, केंद्र में भगवान हो. અને બધાયને પ્રેમે ઈ નાતે કરવાનો છે કે આ ઈશ્વરે બંધાવેલો સંબંધ છે. આઓના જેવું છે. કોઈ સ્ત્રી હોય ને, એ પોતાના સાસુ સસરાની સેવા કે પ્રેમ શું કામ કરે છે? કારણ કે ઈ સ્ત્રીને પ્રેમ એના પતિ સાથે છે. સમજો, સમજના. સ્ત્રીને પોતાના પતિ સાથે પ્રેમ છે, એટલે પતિના માતા પિતાને પણ પ્રેમ આપે છે, એની પણ સેવા કરે છે. સાચો પ્રેમ કોની સાથે છે? પહેલો પ્રેમ કોની સાથે છે? કેન્દ્રમાં પતિ છે. પણ આ બધા પતિના સગાવાલા છે. નણંદ, દેર, જેઠ, જેઠાણી, આ બધા પતિ દ્વારા મળેલા, પતિ હારે જોડાણા, એટલે આ બધા સંબંધો બન્યા. જોડાઈએ છીએ આપણે એક વ્યક્તિ સાથે, એટલે બીજા સંબંધ બને છે. આપણે કોઈને દેર બનાવવા ન જાય, સમજો. જેઠ બનાવવા ન જાય, આપણે કોઈને સાસુ સસરા બનાવવા ન જાય. સંબંધ કોનો જોડાય છે? એક સ્ત્રી ને પુરુષનો પતિ પત્ની તરીકે સંબંધ જોડાય છે. એના ગૌણ બાય પ્રોડક્ટ તરીકે આ બધું મળે છે. બાય પ્રોડક્ટ તરીકે મને આ બધું મળે છે. એમ આ સંસારમાં હું ને તમે પ્રેમ બધાયને કરીએ. અમારો પતિ, અમારી પત્ની, અમારો મિત્ર, અમારા સંતાન, આપણે પ્રેમ બધાયને કરીએ. પણ એના કેન્દ્રમાં પતિ કોણ? તો કે મારો ઈશ્વર. હું એને ચાહું છું, એણે આ બધું સર્જન કર્યું છે, એટલા માટે મારો આ બધાય સાથે સંબંધ બન્યો છે. ઈ નાતે ઉસકે કેન્દ્ર में भी ईश्वर है, उसके केंद्र में भी भगवान है. અને સાચું કહું ને, દુનિયામાં બધું જે છે ને રંગીનીયતા, બધો આનંદ છે ને, એના કેન્દ્રમાં અંતે જોવા જઈએ તો ઈશ્વર સિવાય બીજો કોઈ નથી. જેટલી રંગીનિયત છે, જેટલો આનંદ છે, જેટલો મોજ છે, જીવનનો ઉત્સાહ છે, જીવનનો આનંદ છે, એના કેન્દ્રમાં કોઈ હોય તો એ ઈશ્વર છે.